એક અવસ્થામાં બબે અવસ્થાનું 4 પ્રકારની વાણીનું વચનાવ જેવું નાના ભક્તોને સમજાયું નહીં. સ્વામિનારાયણ 1877 શ્રાવણ વદી 10મી ને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે દીવા ખાતરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની વસરીએ ધોળિયા ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે એક એક અવસ્થાને વિશે બીજી બબે અવસ્થાઓ કેમ રહી છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે અવસ્થાઓ શું? હા, ત્રણ અવસ્થા. એમાં જાગ્રતમાં સ્વપ્ન સુસુપ્તિ કેમ રહી, અને સ્વપ્નમાં જાગ્રત અને સુસુપ્તિ કેમ રહી, અને સુસુપ્તિમાં જાગ્રત અને સ્વપ્ન કેમ રહી, એમ આ પ્રશ્ન છે. હવે એ મહારાજ સમજાવે શું કે સાંભળો એક વાત. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે આ જીવાત્મા જે તે જેને વિશે રહીને વિષય ભોગને ભોગવે છે તેને અવસ્થા કહીએ. આ અવસ્થા કહીએ. ત્રણ ભાગ. રજોગુણ ભોગવે છે, સત્વગુણ એટલે સાત્વિક કર્મો કરે, રજોગુણ એટલે રજોગુણી કર્મ કરે છે, તામસી કર્મ એટલે જે તમોગુણી કર્મ કરે છે. એ સમા રહીને કરે છે, ગુણમાં રહીને કરે છે. ત્રણ ગુણ છે એ ત્રણ ગુણમાં આ જીવ રહી અને રજોગુણ તમોગુણ સત્વગુણની ક્રિયા કરે છે. હવે કેવી રીતે મહારાજ સમજાવે છે તો સાંભળો. એ અવસ્થા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 પ્રકારની છે. તેમાં જે જાગ્રત અવસ્થા છે તે વૈરાજ પુરુષની જે સ્થિતિ તેનું કાર્ય છે ને સત્વ ગુણાત્મક છે ને નેત્ર સ્થાનક ને વિશે રહી છે એવી જે જાગ્રત અવસ્થા તેને વિશે વિશ્વાભિમાની નામે જે જીવાત્મા તે સ્થૂળ દેહના અભિમાને સહિત શકો 10 ઇન્દ્રિયો ને 4 અંતઃકરણે કરીને વિવેક સહિત યથાર્થપણે પોતાના પૂર્વકર્મને અનુસારે બાહ્ય શબ્દાદિક પંચ વિષયના ભોગને ભોગવે છે તેને સત્વગુણ પ્રધાન એવી જાગ્રત અવસ્થા કહીએ. અને એ જાગ્રત ની વિશે જો એ જીવાત્મા ભ્રાંતિએ કરીને અયથાર્થપણે બાહ્ય વિષય ભોગને ભોગવે છે તો તેને જાગ્રત ને વિશે સ્વપ્ન કહીએ. અને એ જીવાત્મા જે તે જાગ્રત ને વિશે શોક તથા સમાધિ કે કરીને વિવેકે રહી શકો જો બાહ્ય વિષય ભોગને ભોગવે છે તો તેને જાગ્રત ને વિશે સુષુપ્તિ કહીએ. શું આવ્યું સમજાયું આમાં? સમજાય. આ જાગ્રત અવસ્થા. હવે જાગ્રત અવસ્થા એટલે શું સમજાયું કે આપણે જો જાગ્રત અવસ્થામાં હોય તો સત્વગુણ આપણા વર્તતા હોય, ધર્મ, દયા, સ્નેહ, બ્રહ્મચર્ય અને આ બધા ગુણો છે ને સાત્વિક, એ સાત્વિક ગુણો આપણને વર્તતા હોય એ જાગ્રત અવસ્થા કીધી. હવે એ જાગ્રત અવસ્થામાં પાછો છે તે રજોગુણ આવ્યો. રજોગુણ કેમ વર્તે છે જાગ્રતમાં? તો છે તે આપણને આ ક્રિયા કરીએ એમાં આપણને જાણપૂર્ણ ન રહે અને છે તે રજોગુણી ક્રિયા કરીએ અને એમાં છે તે રજોગુણી કર્મ થાય તો એ જાગ્રતમાં સ્વપ્ન છે. જાગ્રત અવસ્થા હોય છતાં પણ આપણને છે તે જાણપૂર્ણ ના રહે અને રજોગુણમાં ચડી જઈએ તો એ છે તે રજોગુણમાં ચડી જઈએ ત્યારે છે તે એ સ્વપ્ન અવસ્થા થઈ કે ના થઈ? કેમ સ્વપ્ન અવસ્થા? કે આપણું કર્તવ્ય શું થાય કે આપણા છે તે નિયમ પાળવા અને આ છે તે આપણે ટાઈમસર આપણે ક્લાસમાં જવું, આપણો અભ્યાસ કરવો, સેવા આપવી હોય એ પ્રમાણે કરવું, જાણપૂર્ણ રાખીને બધું કરીએ તો એ જાગ્રત અવસ્થા છે. અને એમાં પછી છે તે આપણે એ પ્રમાણે ના વર્તાય અને પછી બીજા રવાડે ચડીએ ત્યારે સ્વપ્ન અવસ્થા આવી કે ના આવી? બીજા ક્રિયાઓ થાય. આપણને આ કુંડમાં નાવાની ના પાડીને જઈને પડીએ તો રજોગુણ આવ્યો કે ના આવ્યો? કહો. જાગ્રતમાં રજોગુણ આવ્યો કે ના આવ્યો? તો આપણે એકલા બહાર ન જવું ડેરીએ અને આપણે જઈએ
તો એ રજોગુણ આવ્યો કે ના આવ્યો? આપણે આપણું કર્તવ્ય ચૂક્યા ને, જાણપણું ચૂક્યા ને, એટલે જાગૃતમાં સપના અવસ્થા એટલે થઈ કે ના થઈ એમ. અને જાગૃતમાં પાછી સુષુપ્તિ વર્તે. સુષુપ્તિ કેમ વર્તી? કે આપણું કર્તવ્યનું ભાન ભૂલી ગયા કે મારું શું કર્તવ્ય છે. બ્રાહ્મણનો છોકરો દલાલની દુકાનમાં જાય તો જાગતો ઊંઘતો, એમ આપણે ભગવાનના ભક્ત થઈ અને ખોટા માર્ગે જઈએ તો જાગતા ઊંઘતા. એ સુષુપ્તિ અવસ્થા વર્તી હોય તો આપણે ભ્રાણ ક્રોધ આવી જાય, માન આવી જાય, ઈર્ષા આવી જાય, અને એમાં આપણે જાણપણું ન રહે તો સુષુપ્તિ અવસ્થા. જાગૃતમાં ખરું ખોટું સમજાયું? શું સમજાયું કહો? જાગ્રત અવસ્થામાં જાગ્રત અવસ્થા શું છે કે સત્વગુણ, રજોગુણ છે સ્વપ્ન અવસ્થા, તમો ગુણ છે સુષુપ્તિ અવસ્થા. તમો ગુણમાં આપણને કર્તવ્યનું ભાન ન રહે એટલે સુષુપ્તિ. આપણે ન કરવાના માર્ગે જઈએ, આપણે બ્રાહ્મણનો છોકરો એને નાવું ધોવું પવિત્રપણે રહેવું, ગાયત્રી પૂજા પાઠ એનું કર્તવ્ય છે. એ કર્તવ્ય ચૂકે તો પછી એને સુષુપ્તિ જ વર્તે છે ને. એમ આપણું જે કર્તવ્ય હોય એ આપણે ચૂકી જઈએ અને અવરા રસ્તે જઈએ તો એ સુષુપ્તિ અવસ્થા. સમજાયું? એટલે મહારાજ કહે છે કે જાગ્રતમાં સપન સુષુપ્તિ કેમ રહી છે એમ. આ કર્તવ્યનું ભાન ભૂલે એ સપન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા છે જાગ્રત. એમ તો શું કહે છે મહારાજ? અને જે સ્વપ્ન અવસ્થા છે તે હિરણ્ય ગર્ભની જે ઉત્પત્તિ અવસ્થા તેનું કાર્ય છે. રજો ગુણાત્મક છે. રજો ગુણાત્મક આ બ્રહ્મા છે એ આ સૃષ્ટિ બધી ઉત્પન્ન કરે છે તો રજો ગુણમાં કરે ને કે થાય છે. વ્યવહાર કરવો એ રજોગુણ વગર કેમ બને? રજોગુણ વગર વ્યવહાર બને નહીં. આ કરવું છે, તે કરવું છે, આ ઉત્પન્ન કરવું, આ એ બધું કરવું પડે. વ્યવહારમાં બધું એ તે માન રાખવું પડે. વ્યવહારમાં જ્યાં ઘટતું હોય જેવી રીતે ઘટતું હોય એવી રીતે માન પણ રાખવું પડે. વ્યવહાર પણ બધો કરવો પડે. એ છે તે સ્વપ્ન અવસ્થા છે. જે છે તે આ વ્યવહાર કરવો એ સ્વપ્ન અવસ્થા છે. એમાં જાગ્રત કેમ વર્તે અને સુષુપ્તિ કેમ વર્તે એ મહારાજ સમજાવે છે. શું કહે છે સાંભળો? અને જે સ્વપ્ન અવસ્થા છે તે હિરણ્ય ગર્ભની જે ઉત્પત્તિ અવસ્થા તેનું કાર્ય છે એ રજો ગુણાત્મક છે. હિરણ્ય ગર્ભ ના સમજાય તો બ્રહ્મા સમજવું આપણે. આ બ્રહ્માની ઉત્પત્તિમાં લય કરે છે. આ બ્રહ્મા બધું સૃષ્ટિ બ્રહ્માની આ સૃષ્ટિ બ્રહ્માઓ ઉત્પન્ન કરે છે. એ બ્રહ્માનું કામ રજોગુણી છે, શંકરનું કામ તામસી છે અને વિષ્ણુ ભગવાનનું સાત્વિક કર્મ છે. આ સૃષ્ટિનું પોષણ કરવું અને છે તે એ વિષ્ણુ ભગવાનનું કામ છે, માટે એ સાત્વિક કર્મ છે. અને જે આ છે તે ઉત્પત્તિ કરવી બ્રહ્માનું એ રાજસિક કર્મ છે. અને શંકરને પાછું ન્યાજખોદ કરીને બધું ઠેકાણે પાડવું ને એ તામસી કર્મ આવ્યું. એમ હિરણ ગર્ભ છે એટલે આ બ્રહ્માના અનિના ઉપર બ્રહ્મા વિષ્ણુ શિવ એમ અનિરુદ્ધ બધું શંકર છે. એમ એ ત્રણ જેવું છે. એ ઉત્પત્તિના લઈને કરે છે એની સાથે આ રજોગુણી અવસ્થા છે. હા સ્વપ્ન અવસ્થા તેને વિશે તેજસાભિમાની નામે જે જીવાત્મા સૂક્ષ્મ દેહના અભિમાને સહિત રહ્યો થકો ઇન્દ્રિયો અંતઃકરણે કરીને પૂર્વ કર્મને અનુસારે સુખ દુઃખ રૂપ વાસનામય ભોગને ભોગવે છે એટલે રજોગુણ પ્રધાન સ્વપ્ન અવસ્થા કહીએ. આ સ્વપ્ન અવસ્થા ને રજોગુણ પ્રધાન કહેવાય. સુખ દુઃખ ને ભોગવે છે અને રજોગુણી કર્મ કરે છે ને એ બધું એ ત્યાં મારું તારું એ બધું રજોગુણી કર્મ છે. એ કર્મ કરે છે એ રજોગુણ અવસ્થા છે, રજોગુણ છે. અને રજોગુણમાં છે આ હિરણ્યગર્ભ બ્રહ્મા વર્તે. પછી એમાં જાગૃત કેમ અને સ્વપ્ન સુષુપ્તિ કેમ એ સમજાવશે મારે તો સાંભળો. અને એ સ્વપ્ન વિશે એ જીવાત્મા જે જ્યારે જય જાગૃત વિવેકે કરીને જાણતો થકો વાસનામય ભોગને ભોગવે છે. આંખો આવી છે. હા અને એ સ્વપ્ન વિશે એ જીવાત્મા જાગ્રતમાં સ્વપ્નમાં શું સુષુપ્તિ આવી? સુષુપ્તિ નું કે જાગ્રત ની વાત કરો. અને એ સ્વપ્ન વિશે એ જીવાત્મા
જે તે જ્યારે જાગ્રતની પેઠે જ વિવેકે કરીને જાણતો થકો વાસનામય ભોગને ભોગવે છે ત્યારે તેને સ્વપ્નને વિશે જાગ્રત અવસ્થા તો કહીએ. સ્વપ્નમાં એટલે રજોગુણમાં જાણવું. આપણે ગ્રસ્ત છીએ તો આપણે જ્યાં મન રાખવું ઘટતું હોય રાખવું એનું જાણપણું છે. આપણે ઓફિસે જવું છે તો આપણે આવી રીતે કોટ પાટલું ને જરાક ગુચ્છો હારો ઓરવો પડશે. એ રજોગુણ છે છતાં પણ જાણપણું છે. આપણે કર્તવ્ય છે આપણું કે આ રીતે આપણે કરવું પડે, આ રીતે આપણે વર્તવું પડે. એ જાણપણું છે એટલે જાગ્રત અવસ્થા. જાણપણું ચૂકીને કરે તો મોહમાં થાય તો રજોગુણ થયું. પણ રજોગુણમાં જાણપણું હોય ને આ કર્તવ્ય મારું છે એટલે કર્યા વગર છૂટતો નહીં. જેમ ગ્રસ્ત હોય આ પર્વતભાઈ ગોરધનભાઈ કલ્યાણભાઈ બધા ગ્રસ્ત આશ્રમમાં હતા કે ગ્રસ્તના વ્યવહાર નહીં કરતા હોય પણ એમને હું ભગવાનનો ભક્ત છું, શ્રીજી મહારાજનો આશ્રિત છું એટલે મારું આ ગ્રસ્તાશ્રમનું કર્તવ્ય છે એટલે કરું છું, પણ મને એમાં આસક્તિ કે મોહ કે નથી એટલે એ જાગ્રત અવસ્થા. સમજાયું? આ સ્વપ્નમાં જાગ્રત છું કે સ્વપ્ન અવસ્થા એ રજોગુણ છે અને રજોગુણમાં આપણું કર્તવ્ય ન ભૂલીએ એ જાગ્રત અવસ્થા. સમજાયું ને? એકદમ હટલી નહીં આપણને નહીં સમજાતું જ્ઞાના સમજાય. આ મોટાને સમજાય કઈ, મોટાને કઈક સમજાય પણ નાના છોકરાને સમજાય નહીં એવું છે. અરે અને એ સ્વપ્નને વિશે જણાણા જે વાસનામય ભોગ હા તેને એ જીવાત્મા જે તે ભોગવતો થકો પણ જો જડપણે કરીને ન જાણે જો જડપણે તેને સ્વપ્નને વિશે સુસુપ્તિ કહીએ. થયું. એ રજોગુણમાં પણ પોતાનું છે તે જાણપણું ન રહે અને રજોગુણમાં પણ આ છે તે ચડી જાય જાણપણા વગર તો એમાં પાછું સુસુપ્તિ અવસ્થા આવી જાય. એટલે એને એનું છે તે મોહમાં પડી જાય, આસક્તિમાં પડી જાય, કર્તવ્ય ભૂલી જાય કે આ મારું કર્તવ્ય છે હું કરું છું એમ ભૂલી જાય અને પછી મોહમાં પડી જાય અને છે તે એનું ભાન ના રહે ત્યારે એ કર્તવ્ય રજોગુણમાંથી સુસુપ્તિમાં ગયું. સુસુપ્તિમાં જાય એટલે એને ભાન નહીં, પાણાની શિલા જેવો જર થઈ જાય, કર્તવ્ય ભૂલી જાય. જેમ પેલો મોહ થયો, મોહની વાત, મોહમાં સુસુપ્તિ આવી ગઈ એટલે એમાં મોહ થયો અને એમાં બંધાણો. જેમ ભમરો હોય પેલા એના સુગંધ લેવા જાય છે ને પેલા એના કમળના ફૂલમાં બેહે એની સુગંધીમાં લીન થઈ ગયો છે એટલે એ પોતાનું ભાન ભૂલી ગયો છે અને એ કમળ બિલાઈ જાય અને એનો હાથી આવે ચારો કરી જાય. આ સુસુપ્તિ છે. એમ છે તે સ્વપ્નમાં સુસુપ્તિ બતાવી. મારા કે આ પાટડો પૂછી નાખે ભમરો પણ એ કમળનું ફૂલ ના પૂછી શક્યો, સાચી ના પૂછી શક્યો કે એમાં એ લીન થઈ ગયો, એમાં મોહ પામી ગયો એની ગંધમાં પેલા ફૂલની. એટલે છે તે સુસુપ્તિમાં ગયો એટલે એનું પતન થાય. હાથી આ પંચ વિષયનું લખ્યું છે ને, હાથીનું લખ્યું, ભમરાનું લખ્યું અને બધું લખ્યું છે એ બધા એનું એ પતન છે. આ પતંગિયાનું લખ્યું, પતંગિયા દીવામાં મોહ પામ્યા છે એના પ્રકાશમાં તો એને એનું સત્ય ભાન નથી રહેતું તો મરી જાય. હવે તો જો એ સત્ય સુસુપ્તિ અવસ્થા એ નથી. એ પંચ વિષયમાં જે આસક્તિ અને એમાંથી એનું પતન થાય ત્યાં સુધી એના આંખ ના ઉઘડે કાન તો પછી સુસુપ્તિ છે ને યાર. અને જે સુસુપ્તિ અવસ્થા છે હા તે ઈશ્વરની જે પ્રલય અવસ્થા તેનું કાર્ય છે એ તમો ગુણાત્મક છે. તમો ગુણાત્મક છે. હૃદય સ્થાનક ને વિશે રહી છે એવી જે સુસુપ્તિ અવસ્થા તે જયારે એ જીવને આવે છે ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણની જે વૃત્તિઓ તથા વિષય ભોગની વાસના તથા જ્ઞાતાપણું ને કર્તાપણું એ સર્વે કારણ દેહ ને વિશે લીન થઈ જાય છે અને તે કારણ દેહ નો અભિમાની જે પ્રાજ્ઞ નામે જીવાત્મા તેનું પ્રધાન પુરુષ રૂપ સગુણ બ્રહ્મના સુખલેશ ને વિશે અતિશય લીનપણું થઈ જાય છે. તેને તમો ગુણ પ્રધાન સુસુપ્તિ અવસ્થા કહીએ. શું આવ્યું? તમો ગુણમાં સુસુપ્તિ અવસ્થા કહીએ એમ કહ્યું ને? હા, તમો ગુણ પ્રધાન કરો. તમો ગુણમાં સુસુપ્તિ અવસ્થા કીધી. સુસુપ્તિમાં શું કીધું એમ? સુસુપ્તિની વાત કરો. અને એ
સુષુપ્તિને વિશે હા હા કર્મ સંસ્કારે કરીને કર્તા વૃત્તિનું જે ઉત્પન્ન થવું તેને સુષુપ્તિને વિશે સ્વપ્ન કહીએ. એ સ્વપ્ન કહીએ. અને જાગ્રત ને સ્વપ્ન ને વિશે જે પીડા તેના તાપ થકી વળી તે સુષુપ્તિના સુખને વિશે પ્રવેશ કરતી જે કર્તા વૃત્તિ તેના પ્રતિલોમપણાનું જે જ્ઞાન તેને સુષુપ્તિને વિશે જાગ્રત કહીએ. આપણે છે ને આપણે હોઈએ ને સ્વામિનારાયણ 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 ભજન કરતા 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 સુષુપ્તિમાં જતા રહીએ તો એ છે તે સુષુપ્તિમાં પણ ભજન શું કહેવાય. અને જ્યારે છે તે આપણે સુષુપ્તિમાંથી બહાર આવવાનું હોય ત્યારે સુષુપ્તિમાંથી જાગૃતિમાં પણ એનું ભજન કરતા કરતા બહાર આવે. કરતા કરતા ભગવાનનું એમ આપણા કર્તવ્યનું ભાન શું આપણી જાતિ છે એ સુષુપ્તિમાં કોઈ હાકલ કરે ભૂલી જઈએ તો એ સુષુપ્તિમાં જાગૃત અને આપણે કંઈ પીડા હોય અને પીડામાં પછી પીડા પામતા પામતા આપણે સુષુપ્તિમાં જતા રહ્યા ઊંઘી ગયા પછી પીડા રહે પણ પછી જાગૃત અવસ્થા આવવા થાય એમાંથી જાગૃત થઈ ત્યારે પીડા દેખાય કે નહીં પછી શરૂ થાય કે નહીં એનું આ મહારાજ કર્તવ્ય પણ બનાવે છે. આ સુષુપ્તિની અંદર સ્વપ્ન અને જાગૃત કેમ વર્તે છે એની વાત કરે છે. તેથી એ વાંચો છો સુષુપ્તિનું જુઓ એ બહુ ધ્યાન રાખો તો યાદ રહેવું નહીં. જો હા કર્તાવૃત્તિનું જે ઉત્પન્ન થવું હે સુષુપ્તિ સુષુપ્તિ અવસ્થા છે ઈશ્વરની જે પ્રલય અવસ્થા તેનું કાર્ય છે એ તમો ગુણાત્મક છે. તમો ગુણાત્મક છે હૃદય સ્થાનક ને વિશે રહી છે. એવી જે સુષુપ્તિ અવસ્થા તે જયારે એ જીવને આવે છે ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણની જે વૃત્તિઓ તથા વિષય ભોગની વાસના તથા જ્ઞાતાપણું ને કર્તાપણું એ સર્વે કારણ દેહ ને વિશે લીન થઈ જાય છે. અને તે કારણ દેહ નો અભિમાની જે પ્રાજ્ઞા નામે જીવાત્મા તેનું પ્રધાન પુરુષ રૂપ સગુણ બ્રહ્મના સુખલેશ ને વિશે અતિશય લીનપણું થઈ જાય છે. તેને તમોગુણ પ્રધાન સુષુપ્તિ અવસ્થા. આ સુષુપ્તિ અવસ્થા એટલે સુષુપ્તિ અવસ્થામાં આપણને આપણા કર્તવ્યનું કઈ ભાન ન રહે એ સુષુપ્તિ અવસ્થા બતાવી છે. હવે આપણને ક્રોધ આવ્યો, ક્રોધમાં આપણને કોઈ જાતનું ભાન રહેતું નથી, કોઈને મારી દેશી, કોઈ કંઈક ગમે તે કર્તવ્ય કરી દેશી અવરું હોવું તો એ સુષુપ્તિ અવસ્થા વર્તે. એમ મહારાજ કહે છે કર્તવ્યનું ભાન ભૂલી જાય અને ના કરવાનું કરી દે એ સુષુપ્તિ અવસ્થા. હવે સુષુપ્તિમાં સપન જાગૃત કેમ છે એ સમજવાનું અઘરું. હા જો અને સુષુપ્તિને વિશે કર્મ સંસ્કારે કરીને કર્તાવૃત્તિનું જે ઉત્પન્ન થવું તેને સુષુપ્તિને વિશે સ્વપ્ન કહીએ. કર્તાવૃત્તિનું આપણે ઊંઘી જાય ને ઊંઘમાંથી ઝળકીને જાગીએ ને મારું આચાર કોહ જોડવો છે વહેલું મોડું થઈ ગયું, મારે દુકાન ખોલવી છે, મારે વાંચવું છે, મારે પૂજાનું મોડું થઈ ગયું ને એ કર્તાવૃત્તિનું ભાન થવું એ સ્વપ્ન અવસ્થા લખે. સમજાય? સુષુપ્તિમાં એકદમ ઝટકીને આપણે પછી ભાન થાય ને કે આ કર્તવ્ય મારે છે, આ કરવાનું છે, મોડું થઈ ગયું, આ પરીક્ષા આવી છે, વાંચવાનું રહી જાય છે. સમજાયું? એ મારા કર્તવ્યનું કહે. જો સુષુપ્તિમાં કરતા પણ હા. અને જાગ્રત ને સ્વપ્ન ને વિશે જે પીડા તેના તાપ થકી વળી કે સુષુપ્તિના સુખને વિશે પ્રવેશ કરતી જે કર્તા વૃત્તિ તેના પ્રતિલોમપણાનું જે જ્ઞાન તેને સુષુપ્તિને વિશે જાગ્રત કહીએ. હા, જાગ્રત. સુષુપ્તિમાં કરતા પણ જયારે આપણે છે સુષુપ્તિમાંથી બહાર આવીએ અને એનું આપણે જાણપણું આપણે ભાન આ ઊંઘી ગયા પછી સવારે ઉઠીએ તારા આપણે એ વખત જાગતા હતા ઊંઘમાં તોય પણ કેમ છું કે આજ મારું એવી ઊંઘ આવી હાથ એવું થશે. જો એ જાગ્રત અવસ્થા સમજાય? સુષુપ્તિમાં આપણને કર્તાવૃત્તિનું જે ભાન થાય છે એ છે તે જાગ્રત અવસ્થા છે. એમ કે જો ફેરથી વાંચો એટલે સમજાય. ડબલ ઘૂંટો. હા, જાગ્રત અને સ્વપ્ન વિશે જે પીડા તેના તાપ થકી વળી તે સુષુપ્તિના સુખને વિશે પ્રવેશ કરતી જે કર્તા વૃત્તિ. જો સુષુપ્તિમાં આપણે
જાગ્રતમાં અર્થ જે આપણે પીડા થતી હોય, દુઃખ થતું હોય, અને પછી આપણે સુસુપ્તિ જઈ ત્યારે પીડા વિરામ પામી જાય છે ને, પછી પાછા એ પીડા વિરામ પામી જાય એટલે પછી ટળી ગઈ, પણ પાછા એ સુસુપ્તમાંથી જાગ્રત થઈ ત્યારે એ પીડાનું ભાન થાય છે કે નહીં થતું, એ કે જો એ વાંચો. અને જાગ્રત ને સ્વપ્નને વિશે જે પીડા, હા, જો પીડા એના તાપ થકી વળી તે સુષુપ્તિના સુખને વિશે પ્રવેશ કરતી જે કરતા વૃત્તિ, હા એના પ્રતિલોમપણાનું જે પડતી જ્ઞાન, એટલે પાછી વળે. જયારે જાગૃતિ આવે એનું જે જ્ઞાન તેને સુષુપ્તિને વિશે જાગ્રત કહીએ. એ સુસુપ્તિના વિશે જાગૃત કહીએ છીએ. હરી એવી રીતે એક એક અવસ્થાને વિશે બીજી બે બે અવસ્થાઓ રહી છે. એક અવસ્થામાં આવી રીતે બે અવસ્થાઓ મહારાજ કહેશે રહી. જો આ ફેરથી મન કરશો તો યાદ રહેશે ને એકી ફેર નહીં રહ્યું, એકી ફેર યાદ આવે એવું નહીં. એવું અને એ જે અવસ્થાના ભેદ, હા તેનું જે જ્ઞાન તે જીવાત્માને જે વચ્ચે થાય છે, અને વળી તે અવસ્થાને વિશે એ જીવને કર્માનુસારે જે બળના પમાડનારા છે તેને સૂર્યપદ કહે છે. આ સૂર્યપદ ચોથી અવસ્થા કીધી. એને એ કર્મફળ ભોગવનારા ભગવાન છે ને, જાગ્રતની એ ભોગવનારા ભગવાન, સ્વપ્નની ભોગવનારા ભગવાન, તે સુસુપ્તિ નહીં ભોગવનારા ભગવાન. અને ગુણાતી સ્વામી લખ્યું ને કે આપણે ઊંઘમાં જવું જવાય નહીં, અને ઊંઘમાં ગયા હોય તો ચોર આવીને લૂંટી જતો હોય જગાય નહીં. માટે એ ભગવાનનું કર્તવ્ય છે. એમાં ચારે અવસ્થાઓ ભોગવવી કે ભોગવવા દેવી એ તો ભગવાનના હાથની વાત છે. એ આપણા સ્વતંત્ર નથી એમ જીવને. એટલે મહારાજ કહે છે કે એ ભગવાનના હાથમાં છે. અને અંતર્યામી કહે છે, હા દ્રષ્ટા કહે છે, બ્રહ્મ કહે છે, પરબ્રહ્મ કહે છે. વાહ. એ જે સાક્ષી છે એ જાણપણું આપે છે. ના ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિનું પાહેટનું સમજાવ્યું ને આપણે કે એ ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ, કર્મ શક્તિ એ ભગવાનની પ્રેરણા છે. અને એ ભગવાનની પ્રેરણાથી આ જીવ કર્મફળ ભોગવી શકે, ન કે સ્વતંત્રપણે કર્મફળ ભોગવી શકતો નથી. માટે આપણે જે કર્મ કરીએ એનું ફળ આપવું, ફળ ભોગવાવું એ ભગવાનના હાથમાં છે. એ ફળના આપણે ઈચ્છા ઘણી ન થવું તો નિષ્કર્મ. જો છે તે ફળની ઈચ્છા રાખીએ તો ભોગવાવું ભગવાનના હાથમાં છે. તો સ્વતંત્ર આપણે ભોગવી શકવાના નથી, અને ઈચ્છા કરીએ એટલે સકામ થયા. માટે કર્મ ભ્રમાર્પણ ચોથો અધ્યાય ગીતાનો. એટલે કર્મ જે આપણે કરીએ ભગવાનને અર્પણ કરવા, એના ફળનો હું ધણી નથી. એના કર્તવ્યનો જે એનું હું ધણી નથી, એ તો ભગવાન ધણી. એમ જો ભગવાનના માથે નાખીએ તો નિષ્કર્મ થાય, અને જો પોતે કરતા માનીએ તો સતી બંધનમાં આવીએ, અને એ આપણને બંધનકારી એમ. અને ભોગવવો સ્વતંત્ર થઈને છતાં પણ જેમ પેલું ગાડા હેઠળ કૂતરું જાય કે કૂતરું જાણે હું ગાડું તાણી જઉં છું, પણ એ બંધ્યા તાણે એમ છે. તે કર્તવ્ય પણ માથે લેતો હોય એને ભાર થાય, અને જો ભગવાનના માથે નાખ્યા તો એને ભાર ન રહે. જેમ સ્વામી ગુણાજી સ્વામી કે પાણીમાં ડૂબકી મારીએ તલાવમાં તો માથે પાણી કેટલું આપણા માથે ફરી વળ્યું તો એનો ભાર દેખાતો નથી. પણ ઘડો પાણી ભરીને માથે મેલીએ ત્યારે વજન લાગે છે કે નહીં? સાચી લાગ્યું કે એમાં મમત્વ છે, એના વિશે મમત્વ થયો એટલે એ આપણને ભારરૂપ થયું, અને પેલા મમત્વ નતો એટલે ભારરૂપ નથી. અત્યારે આપણે આ બધી આપણે મંદિરની ક્રિયા કરીએ છીએ, હવ નથી કેવી નાખી હવને મૂકી સ્વામીને મૂકી આખું મંદિરનું બધાના ઉપર એમને દેખે, પણ એમને ભાર છે શું કે સ્વામીના માથે નાખ્યું કે સ્વામી કરતા હારતા છે, આપણે તો નિમિત્ત છે. અને જો હું કરું છું એમ લઈને ભાર લઈને ફરીએ તો વજન થાય તો બંધન કરે. એટલે મહારાજ કહે છે જે તમે ક્રિયા કરો એ આખો ગીતાનો સાર બધું 18 અધ્યાયનો એ જ છે કે હે અર્જુન તું કર્મ કર, પણ કર્મની ફળની તું ઈચ્છા ન કરીશ. નિષ્કર્મ કર તો તું નિર્બંધન છે, એમ એટલું જ સમજાવે. તો શું કહે છે મહારાજ? પછી વળી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે પરા પશ્યંતી હવે વાણીની વાત આવી પછી આચક અવસ્થામાં બબે અવસ્થાઓ જઈ હવે વાણીની વાત આવી, એ પણ અઘરી છે. વાણીની વાત પણ આપણે સમજાય એવી નથી એકદમ. અરે પછી વળી
નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો હા જે પરા પશ્યંતી મધ્યમાં અને વૈખરી હા એ જે ચાર વાણી એને કેમ સમજવી? આ ચાર વાણી કેમ છે? પરાવાણી, પરા, પશ્યંતી, મધ્યમાં ને વૈખરી. વૈખરીના વેદ બન્યા. પરાવાણી શું છે? જે ભગવાન નાભીમાંથી ઓમકાર ઉત્પન્ન થયો એ પરાવાણી છે. ભગવાનની નાભીમાંથી ઓમકાર ઉત્પન્ન થયો એ પરાવાણી છે. એમ આ છે તે આત્મા પરમાત્માનું જ્ઞાન છે એ પરાવાણી છે. હવે પરાવાણી જે ઉત્પન્ન થઈ એ પછી હૃદય આકાશને પામી, કંઠને પામી, મુખને પામી, એટલે પરા, પશ્યંતી, મજમાન, વૈખરી થઈ. વૈખરી એટલે આ છે તે સ્પષ્ટ આપણને વેદ, પુરાણ, ઇતિહાસો વ્યાસજીએ લખી અને જે આપણને જ્ઞાનની સમજૂતી આપી એક વૈખરી વાણી છે. અને પેલી છે તે પરાવાણી એ સમજવી આપણે અઘરી પડે. એ તો બ્રહ્માએ વિસ્તાર કર્યો, ઓમ કર્યું એટલામાં તો બ્રહ્મા કેટલું સમજી ગયા? આપણે સમજીએ? બ્રહ્માએ એમાંથી ત્રણ અક્ષર ગણ્યા, અ, ઉ ને મ. એમાંથી ત્રણ અક્ષરમાંથી પાછા કેટલા કાઢ્યા? 52. કહો, આ છે તે પરાન, પશ્યંતી, મજમાન એવું થયું. અને પછી વૈખરી વાણી વેદ લખાણા ને પુરાણો ઉપનિષદો લખાણા ને એ પછી આપણને સમજાણું, ને કે પેલું ના સમજાય. એટલે આ પરાવાણી એ ભગવાનની આ નાભીમાંથી ઉત્પન્ન થાય છે પરાવાણી. અને એને પછી બધું ભેગું અંધધંધ સમજાય, સ્પષ્ટ ના સમજાય વિષયનું. અને આ છે તે ના સમજાય મોક્ષના શબ્દો અને બધા ભેગી હારો રહે પછી એને મજમાન હોય પેલી કહે છે પરા. શું કહે જુઓ સાંભળો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે હા એ વાર્તા તો બહુ મોટી છે, જો બહુ મોટી છે. મહારાજ પોતે પણ છે. હા, અને અતિશય સૂક્ષ્મ છે. અતિશય ઝીણી પાછી, મોટી અને સૂક્ષ્મ પાછી. અને શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદ વિશે આત્મા બહુ મોટો છે અને પાછો સૂક્ષ્મ છે. જો આત્મા સર્વજ્ઞ છે, વિશ્વવ્યાપી છે, ચૈતન છે, દિવ્ય છે, છતાં પણ સૂક્ષ્મ છે. સૂક્ષ્મ છે એટલે શું? અણુમાં પ્રવેશ કરે, અણુમાં રહેલું એમ. જેમ આકાશ અણુમાં રહેલું છે સૂક્ષ્મ છે, એમ આ સત્ય સૂક્ષ્મ વાત છે. શું કહેવું? અને શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદ વિશે એકાદશ શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજી પ્રત્યે કહ્યું છે. હા એને સંક્ષેપે કરીને કહીએ તે સાંભળો. હા જે પ્રથમ ઉત્પત્તિ કાળને વિશે પુરુષોત્તમ ભગવાન જે તે વૈરાગ પુરુષના મસ્તકને વિશે રહ્યું જે સહસ્ત્રદળનું કમળ તેને વિશે પ્રવેશ કરીને અક્ષરના બ્રહ્માત્મક એવો જે નાદ તેને કરતા હવા. અક્ષર બ્રહ્માત્મક નાદ એવો કરતા હવા ઓમકાર એને અક્ષર લખ્યું. હા, ગીતામાં ઓમકાર ને અક્ષર લખ્યું, અક્ષરનું મૂળ. હવે પછી તે નાદ જે તે સુષુમ્ના માર્ગે કરીને હા, સુષુમ્ના નાળી. સુષુમ્ના નાળી એટલે જ્ઞાનનો પ્રકાશ. સુષુમ્ના નાળીનું આપણે વાંચના વચના સમજાયું ને, એ સુષુમ્ના નાળી છે. અને એ સુષુમ્ના નાળીને પછી નાભીમાંથી ઉદ્ધવ પામી એટલે ઉપર જઈ. શું કેવી રીતે કહો જુઓ. પછી તે નાદ જે તે સુષુમ્ના માર્ગે કરીને તે વિરાજ પુરુષના નાભી કંદ પ્રત્યે વ્યાપીને મહાપ્રાણે સહિત તકો ત્યાંથી ઊંચો વૃદ્ધિને પામતો હોવો તેને કરીને તે વિરાજ પુરુષનું જે નાભી પદ્મ તે અધોમુખ હતું તે ઉર્ધ્વમુખ હતું. એવી રીતે તે વિરાટ પુરુષના નાભી કંદને વિશે જે નાદ થયો તેને પરાવાણી કહીએ. હા, પરાવાણી. લ્યો, નાભી કંદમાં જે નાદ થયો એ પરાવાણી. આ શબ્દ વાણી એ વૈરાટની વાત કરે. વૈરાટની નાભીમાંથી જે એનું કમળ ઊંધું હતું એટલે જે પ્રાણી માત્રના કમળ ઊંધા જ છે ને અહીંયા ત્યારે હવે ક્યારે થાય છે કે અક્ષર બ્રહ્માત્મક નાદ ને એ શ્રવણ કરે, સાંભળે છે જીવ, ત્યારે એને જે ઊંધું કમળ છે તે હવરું થાય એટલે સદબુદ્ધિ આવે. આપણી અસદબુદ્ધિ છે, દેહાત્મ બુદ્ધિ છે, પશુ જાત જેવી આપણી પશુ બુદ્ધિ છે એ મટીને છે તે આ અક્ષર બ્રહ્માત્મક નાદ શું? આ આપણે અતારું સ્વરૂપ અક્ષર છે, બ્રહ્મ છે, આત્મા છે, એ નાદ એ આપણે સાંભળ્યો પછી આપણું છે તે પેલું દેહ ભાવ
જીવ દશા એ મટીને બ્રહ્મભાવ આવે છે ને આપણા જીવમાં, એ છે તે ઉર્ધવ હતું તેવું અસત્ય ઊંધું હતું તે હમું શું કમા, એટલે હૃદય આપણું ફર્યું. પછી શું કહે છે જુઓ. અને તે પરાવાણી હા, જે તે વેદની ઉત્પત્તિને અર્થે પોતે ભગવાને બીજ રૂપે કરીને પ્રકાશી છે. બીજ રૂપે કરીને પ્રકાશી, બીજ રૂપે ઓમકારમાંથી આ 52 અક્ષર ને એમ કરતા કરતા વેદ બ્રહ્માએ લખ્યા. હા, ને તેજના પ્રવાહ રૂપ છે. તેજના પ્રવાહ એટલે જ્ઞાન સ્વરૂપ. તેજના પ્રવાહ એટલે કઈ પ્રકાશ અજવાળું આ નહીં, પણ જ્ઞાનનો અજવાળું, જ્ઞાનનો પ્રકાશ એ જ્ઞાન સ્વરૂપ છે. વેદની અંદર બ્રહ્મનું નિરૂપણ કર્યું, પરબ્રહ્મનું કર્યું, અને છે તે આ જગતનું છે તે સ્વપ્નાતુલ છે, નાશવંત છે, ખોટું છે એનું પણ નિરૂપણ કર્યું. એમ છે તે આ વેદ છે એની અંદર બ્રહ્માએ આ બધું જ્ઞાન છે તે લખ્યું. એ છે તે એ જ્ઞાનને મારે પરા પશ્યંતી. હા, ને તેજના પ્રવાહ રૂપ છે. હા, ને અર્ધમાત્રા રૂપ છે. હા, પછી તે પરાવાળી જે છે ત્યાં થકી તે વિરાટના હૃદયાકાશને પામીને પશ્ચંતી નામે થતી આ હતી. પશ્યંતી થઈ, હૃદયમાં આવીને નાભીમાંથી હૃદયમાં આવી એ વાણી એટલે પશ્યંતી થઈ. હા, ને ત્યાં થકી કંઠ દેશને પામીને મધ્યમાં નામે થતી હતી. મધ્યમાં થઈ. ને ત્યાંથી તે વિરાટના મુખને પામીને વૈખરી સંજ્ઞાને પામતી હતી. વૈખરી વાણી આપણે કહીએ છીએ વૈખરી વાણી, પણ ભાગવતમાં એ વૈખરી વાણીને અશુદ્ધ નથી લખી. ભાગવતમાં ના પાડ્યું કે વૈખરી એટલે આપણે કહીએ કે ભૂંડું બોલે એને વૈખરી વાણી, પણ એ વાત ખોટી છે. વૈખરી વાણી એ નથી. વૈખરી વાણી એટલે તે મુખમાંથી આ બહાર આવી વેદ રૂપે, અને વેદ રૂપે વિસ્તાર પામી એટલે છે તે એ આપણને છે તે જ્ઞાનનું એમાં જ્ઞાનનું આપણે દર્શન થાય, એમાં આપણા જ્ઞાન આવે, વિધિ નિષેધ સમજાય, વિવેક સમજાય, માનવતા આવે. વેદની વાણીમાંથી આપણામાં માનવતા આવે એટલે એ વાણી એ છે તે વૈખરી નામે થતી હતી. અને અકાર, ઉકાર ને મકાર એ વર્ણ રૂપે થઈને પ્રણવ રૂપે થતી હતી. હા, ને પછી 52 અક્ષર રૂપે થઈને 4 વેદ રૂપે થતી હતી. જો 4 વેદ રૂપે થઈ એ વૈખરી થઈ. એવી રીતે વિરાટ પુરુષને વિશે પરા, પશ્ચંતી, મધ્યમાં અને વૈખરી એ 4 વાણી સમજવી. આ વૈરાટ વિશે આ 4 વાણી સમજવી તો પછી મનુષ્ય વિશે શું સમજવું. હવે આ જીવના દેહને વિશે પણ 4 વાણી કહીએ તે સાંભળો. હા, આ જીવના દેહના વિશે 4 વાણી છે એ સાંભળો. અને પછી જે છે તે સ્વપ્ન સુસુપ્તિમાં તો એ તો સમજાતી જ નથી મારે કોઈને, એ તો સમાધિ વાળાને સમજાય છે એમ કે એના એ પુરુષોત્તમ ભગવાન હા, એ જીવને વિશે અંતર્યામી રૂપે કરીને રહ્યા છે. હા, એ જીવની જે 3 અવસ્થા એને વિશે સ્વતંત્ર થતા અનુચ્યુત છે એવા જે ભગવાન તે જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે અવતાર ધારે છે. ત્યારે જીવ જે છે તે ભગવાનના સ્વરૂપનું જે પ્રતિપાદન કરે તથા તે ભગવાનના જે ધામ, ગુણ અને ઐશ્વર્ય તેનું પ્રતિપાદન કરે તથા તેના ચારિત્રનું વર્ણન કરે તથા આત્માનાત્માનો વિવેક કરી દેખાડે તથા જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ તેના ભેદને પૃથક પૃથક કરી દેખાડે એવી જે વાણી તેને પરાવાણી કહે. થયું. આ મારા જીવની વાત કરી, પેલું ઈશ્વરની વાત કરી, આ જીવની વાત કરી. જીવની પરાવાણી કઈ તો આ કે જે પુરુષોત્તમ નારાયણ છે એ પ્રગટ થયા. પુરુષોત્તમ નારાયણ તો જીવમાં રહેલા છે, પણ એ જીવમાંથી બહાર પ્રગટ થઈ આવે ત્યારે પછી એનું જે જ્ઞાન અને એનું જે છે તે મહિમા અને એનું જે પ્રતિપાદન કરવું એ પરાવાણી કીધી. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મનું રૂપ સમજવું, સમજાવવું એ પણ પરાવાણી કીધી. એમ અને જે માહિક પદાર્થ તથા વિષય તેમને વિવેકે સહિત યથાર્થપણે કહી દેખાડે એને વૈખરી વાણી કહીએ. એને છેલ્લી લખી દીધી વૈખરી. પરાથી છેલ્લી વૈખરી લખી. અને ત્યારે આપણે જેમ વેદની અંદર કે આ માર્ગે જવું ને આ માર્ગે ન જવું, વિધિ નિષેધ સમજાય આપણને કે આ માર્ગે જશો તો તે અધોગતિ થશે, આ માર્ગે જશે તો મોક્ષ થશે, કલ્યાણ થશે. એ છે તે વૈખરી વાણી સ્પષ્ટ સમજાણું પછી. અને પદાર્થને ને વિષયને ભ્રાંતિય સહિત
અયથાર્થપણે કહી દેખાડે એને મધ્યમાં વાણી કહીએ. યા અર્થાત પણ એટલે ચોખ્ખી સમજણ થાય નહીં. બધું એ ભેગું વ્યવહારનું ને મોક્ષનું આધ્યાત્મિક ને માઇક બધું અંધન એને એવું કીધી મધ્યમાં કીધી. હા અને પછી અને એ પદાર્થને એ વિષયને ધર્મ સરખું કહી દેખાડે અંધન સરખું જે કઈ દેખાડે કહી દેખાડે ને કઈ સમજ્યામાં ના આવે એને પશ્ચંતી વાણી આ પશ્ચંતી કાંઈ પણ ચોખ્ખું સમજામાં ના આવે એ પશ્ચંતી કીધું. એટલે વૈખરી અને પરાવાણી એટલે હારી પરાવાણી હારી અને આ છે તે વૈખરી હારી કે જેમાં બધું સમજાય પેલામાં સમજાય ને એમ આ જીવની જાગ્રત અવસ્થામાં આ ચાર વાણીનો ભેદ છે એ કંઈક સમજાય છે. પછી એવી રીતે જીવની જાગ્રત અવસ્થાને વિશે હા એ ચાર વાણીનું રૂપ સમજ્યામાં આવે છે અને પણ સ્વપ્ન અને સુષુપ્તિને વિશે તો કોઈ સમાધિ વાળાને એ ચાર વાણીના રૂપ સમજ્યામાં આવે પણ આપણે બીજાને સમજ્યામાં આવતા નથી. બીજાને સમજવામાં આવતા નથી. એ સમાધિ વાળા હોય યોગ સમાધિ જેને થતી હોય એને એ સ્વપ્ન સુષુપ્તિની જે ચાર અવસ્થા ચાર વાણી એ સમજાય, બાકી બીજાને સમજાય નહીં. બીજી વચનામૃતમ હા. સારંગપુર પ્રકટનું છઠ્ઠું વચનામૃત થયું. હા